એક પંચમહાલ ગોધરા પંથકમાં ધોધમાર વરસાદ છે। ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। પોપટપુરા, વાવડી, મેહલોલ પર ધોધમાર વરસાદ। નંદીસર, કાકણપુર, રેણા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોના પાકને ફાયદો થયો છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેડૂતોના પાક માટે આશીર્વાદરૂપ છે, કારણ કે આવા વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને એક સમય પછી સારો એવો વરસાદ વરસ્યો છે। ગોધરા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે। પોપટપુરા, વાવડી, મેહલોલ પર ધોધમાર વરસાદ। તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। આપ જુઓ, ઉત્તર ગુજરાતમાં વરસાદની જોરદાર બેટિંગ, ત્યાર પછી મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। પંચમહાલના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો અને આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ, કારણ કે ખેડૂતોએ જે ચોમાસું પાકનું વાવેતર કર્યું હતું તેના માટે વરસાદ ખૂબ જ જરૂરી હતો અને આ વરસાદ વરસતા ખેડૂતો તો ખુશખુશાલ છે। જયેન્દ્ર ભોઈ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છો। જયેન્દ્ર, કયા કયા વિસ્તારોમાં વરસાદ છે અને વરસાદની તીવ્રતા કેટલી છે? જયેન્દ્ર, બિલકુલ દીક્ષિતા, જે પ્રમાણે વહેલી સવારથી જ પંચમહાલની અંદર જે વાતાવરણ બન્યું હતું તે મુજબ જ વરસાદ જે છે તે ધીમી ધારે શરૂ થયો છે અને ખાસ કરીને જે પ્રમાણે વાતાવરણ જોવા મળી રહ્યું છે તે મુજબ ખેડૂતો અને જે આગાહીકાર છે તે લોકો પણ આશા રાખી રહ્યા છે કે પંચમહાલની અંદર ખાસ કરીને વધારે અને સારો વરસાદ આજે વરસી શકે છે। જોકે છેલ્લા ઘણા સમયથી વરસાદ જે છે તે ઝરમર વરસતો હતો ને ખેતી લાયક જે વરસાદ છે તે આજે વહેલી સવારથી પડવાની શરૂઆત થઈ ચૂકી છે, જેથી ખેડૂતોને પણ એક આશા બંધાય છે કે આ વખતનું જે ચોમાસું પાક છે તેમાં ખૂબ સારું ઉત્પાદન તેઓ મેળવી શકશે અને સારી ખેતી કરી શકશે। જિલ્લાની વાત કરીએ તો પંચમહાલની અંદર ગોધરાના ગ્રામ્ય વિસ્તારો સહિત આસપાસના જે શહેરા છે, હાલોલ, કાલોલ છે અને જાંબુઘોડા વિસ્તાર છે, આ વિસ્તારોની અંદર વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। દીક્ષિતા, બિલકુલ, આભાર જયેન્દ્ર સમગ્ર વિગત બદલ।